રાજપીપળામાં છેલ્લા 20 વર્ષથી ચાલતી અને હજારો આદિવાસી છાત્રાઓ પાસેથી 2 થી 3 લાખની ફી ઉઘરાવી નર્સિંગની તાલીમ આપનાર માં કામલ નર્સિંગ કોલેજને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની કોઈ મંજૂરી જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે। નર્સિંગ કોલેજ પાસે મેડિકલ કાઉન્સિલની કોઈ પરવાનગી ન હોવા સાથે રાજ્ય સરકાર માન્ય કોઈ યુનિવર્સિટી સાથે તે સંલગ્ન ન હોવાનું ધ્યાનમાં આવતા હવે તેમાંથી અભ્યાસ કરી બહાર નીકળેલા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઉભો થયો છે। ત્યારે આજે સુરત ખાતે આવેલી માં કામલ નર્સિંગ સંસ્થાની ઓફિસ ખાતે NSUI દ્વારા નકલી નોટો ઉડાવી વિરોધ કરવામાં આવ્યો હતો। રાજપીપળા ખાતે ચાલતી માં કમલ નર્સિંગ કોલેજના છેલ્લા 3 વર્ષથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંદાજિત 80 થી 90 જેટલા વિદ્યાર્થીની સ્કોલરશિપ પાસ નથી થઈ એ બાબતે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ કોલેજ આપવા નહોતી માંગતી, ફીની વારંવાર ઉઘરાણી કરવી, બેંગ્લોર પરીક્ષા આપવા લઈ જવા, એક્ઝામ કોલ લેટરના મળેથી પાછા આવવું પડે, આવી બધી બાબતોથી આ સંસ્થા શંકાના દાયરામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓએ વિરોધ કરી એડમિશન કેન્સલ કરવા ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા માંગવા જીદ પકડી હતી। શિક્ષણ મંત્રીએ જાહેરમાં નર્સિંગ કોલેજને રાજ્ય સરકારની કોઈ મંજૂરી મળી નથી તેમ જણાવ્યું હતું। ત્યારબાદ નર્સિંગ કોલેજોને જે માન્યતા આપે છે એ GMERSના સિનિયર તબીબે પણ કોલેજ અમાન્ય હોવાનો રિપોર્ટ આપ્યો છે। માં કામલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરી બહાર નીકળેલા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઉભો થયો છે। ત્યારે સુરતના લાલ દરવાજા ખાતે આવેલી માં કામલ નર્સિંગ સંસ્થાની ઓફિસ ખાતે NSUI દ્વારા નકલી નોટો ઉડાવી વિરોધ કરવામાં આવ્યો હતો। આ સાથે જ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। વિરોધના પગલે પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી।